બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 155 અને શ્લોક નંબર 156નો અભ્યાસ કરવાના છીએ. 155માં શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી તેને સાંભળજો. મયા સહ સદૈવાસ્તિ સર્વદોષ નિવારકઃ. ફરીવાર. મયા સહ સદૈવાસ્તિ સર્વદોષ નિવારકઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મયા સહ સદૈવાસ્તિ સર્વદોષ નિવારકઃ. છેલ્લો શબ્દ છે સર્વદોષ નિવારકઃ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સર્વ દોષ નિવારકઃ એટલે કે સર્વ દોષોનું નિવારણ કરનારા, સર્વ દોષોને ટાળનારા. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. મયા સહ સદૈવાસ્તિ સર્વદોષ નિવારકઃ. ફરીવાર. મયા સહ સદૈવાસ્તિ સર્વદોષ નિવારકઃ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. ધ્યાનથી બરાબર સાંભળજો. સ્વામિનારાયણ સાક્ષાદેવં બલમ ચ ધારયેત. ફરીવાર. સ્વામિનારાયણ સાક્ષાદેવં બલમ ચ ધારયેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામિનારાયણ સાક્ષાદ એવં બલમ ચ ધારયેત. બધા જ શબ્દો છૂટા છૂટા છે. હવે આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. સ્વામિનારાયણ સાક્ષાદેવં બલમ ચ ધારયેત. ફરીવાર. સ્વામિનારાયણ સાક્ષાદેવં બલમ ચ ધારયેત. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. મયા સહ સદૈવાસ્તિ સર્વદોષ નિવારકઃ. સ્વામિનારાયણ સાક્ષાદેવં બલમ ચ ધારયેત. ફરીવાર. મયા સહ સદૈવાસ્તિ સર્વદોષ નિવારકઃ. સ્વામિનારાયણ સાક્ષાદેવં બલમ ચ ધારયેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે એમ બળ રાખવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 155 થયો. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 156 પર. તેની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. સ્વધર્મ પાલયે નિત્યમ પરધર્મં પરિત્યજેત. ફરીવાર. સ્વધર્મં પાલયે નિત્યમ પરધર્મં પરિત્યજેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વધર્મં પાલયે નિત્યમ પરધર્મં પરિત્યજેત. બધા જ શબ્દો છૂટા છૂટા છે. વચ્ચેનો એક શબ્દ છે પાલયે નિત્યમ. આ શબ્દમાં છૂટા છૂટા 2 શબ્દ છે. પાલયેત નિત્યમ એટલે કે સદા પાલન કરવું, નિત્ય પાલન કરવું. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. સ્વધર્મ પાલયે નિત્યમ પરધર્મં પરિત્યજેત. ફરીવાર. સ્વધર્મં પાલયે નિત્યમ પરધર્મં પરિત્યજેત. શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. ધ્યાનથી બરાબર સાંભળજો. સ્વધર્મો ભગવદ્ગુર્વો રાજ્ઞાયાઃ પરિપાલનમ. ફરીવાર. સ્વધર્મો ભગવદ્ગુર્વો રાજ્ઞાયાઃ પરિપાલનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વધર્મો ભગવદ્ગુર્વો રાજ્ઞાયાઃ. આખો શબ્દ કેવી રીતે બોલવાનો છે? ભગવદ્ગુર્વો રાજ્ઞાયાઃ પરિપાલનમ. વચ્ચેનો શબ્દ થોડો અઘરો છે. આ રીતે એનું ઉચ્ચારણ કરવાનું છે. ભગવદ્ગુર્વો રાજ્ઞાયાઃ. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે. ભગવત ગુર્વોઃ આજ્ઞાયાઃ અને ભેગો થઈ
ભગવદ ગુરુવો રાજ્ઞાયાહ. આ રીતે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્વધર્મો ભગવદ ગુરુવો રાજ્ઞાયાહ પરિપાલનમ. ફરીવાર. સ્વધર્મો ભગવદ ગુરુવો રાજ્ઞાયાહ પરિપાલનમ. આખો શ્લોક હવે સમૂહમાં 2 વાર ગાન કરીશું. સ્વધર્મમ પાલયેન નિત્યમ પરધર્મમ પરિત્યજેત. સ્વધર્મો ભગવદ ગુરુવો રાજ્ઞાયાહ પરિપાલનમ. ફરીવાર. સ્વધર્મમ પાલયેન નિત્યમ પરધર્મમ પરિત્યજેત. સ્વધર્મો ભગવદ ગુરુવો રાજ્ઞાયાહ પરિપાલનમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્વધર્મનું સદા પાલન કરવું, પરધર્મનો ત્યાગ કરવો, ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે સ્વધર્મ છે. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 155 અને શ્લોક નંબર 156 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.